એ પણ આપણે પ્રયત્ન કર્યું કે આપણે આટલા બધા જે જુદા જુદા લેવલ્સ બતાવ્યા છે તે જુદા જુદા લેવલ્સ માંથી આપણે કયા લેવલમાં છીએ અને કઈ રીતે તે લેવલથી આગળના લેવલ ઉપર જવું હોય તો કેવા કેવા પ્રકારના દોષોને કાઢવાનો પ્રયત્ન કરવાનો છે, કેવા પ્રકારના ગુણોને મેળવવાનો પ્રયત્ન કરવાનો છે, તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. પણ એક વસ્તુનું ખાસ લક્ષ્ય રાખવું, આપણે હજી સુધી જે જાણ્યા છીએ તે બહુ અલ્પ છે. જૈન દર્શનની અંદર આ વિષયો એટલા વિશાળ છે, એટલા વિશાળ છે, એટલા વિશાળ છે કે આપણે એનું અધ્યયન કરતા કરતા આપણું આ ભવ પણ પૂર્ણ કરીએ તો પણ આપણું અધ્યયન માત્ર બિંદુ સમાન જ થાય. સંપૂર્ણ સમુદ્રની અપેક્ષાએ બિંદુ સમાન અધ્યયન આપણે આ સંપૂર્ણ ભવ આપીએ તો પણ એટલું જ અધ્યયન કરી શકીએ તેવી શક્યતા છે. એના પાછળનું કારણ એ છે કે વર્તમાન કાળની અપેક્ષાએ આપણી બધાની બુદ્ધિ બહુ અલ્પ છે અને એવી અલ્પ બુદ્ધિથી આ તો ગાગરમાં સાગર ભરવા જેવી વાત છે. એટલે સંપૂર્ણ ગાગરમાં જેમ સાગર ભરાઈ શકતું નથી તે રીતે આપણી બુદ્ધિ પણ અલ્પ હોવાના કારણે આપણે ખરેખર આને બહુ ઊંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ કરી શકીએ. એના માટે સંપૂર્ણ ભવ આપણે નાખીએ તો પણ તે ઓછો પડે એવી અવસ્થા છે. એટલે આ કાળની અંદર પાંચમી દ્રષ્ટિ સૂચિનો વિકાસ શક્ય છે. પાંચમી દ્રષ્ટિમાં ખાસ એટલું સમજવાનું છે, માત્ર ચોથું ગુણસ્થાનક નથી આવતું. પાંચમી દ્રષ્ટિની અંદર ચોથો ગુણસ્થાનક પણ આવે છે, પાંચમો ગુણસ્થાનક પણ આવે છે અને છઠ્ઠો ગુણસ્થાનક પણ આવે છે. સંકિતને ધારણ કરતો જીવ જ્યારે દેશ વીરતી તરફ આગળ વધે એટલે એના દ્વારા લીધેલા અથવા તો લેનારા નિયમોમાં તે પરિણામથી યુક્ત બને ત્યારે અવશ્ય તે પાંચમી દ્રષ્ટિમાં રહે છે. પાંચમી ગુણસ્થાનક એ પણ કહેવાય જ્યારે તે દેશની વીરતીને ધારણ કરે છે, દેશની વીરતીના પરિણામોને ધારણ કરે છે ત્યારે. અને સર્વવીરતીનો દ્રવ્યથી નિયમ ગ્રહણ કરવા પૂર્વક આગળ જતા જ્યારે સમ્યક્ત્વની હાજરી અને સાથે સાથે સર્વવીરતીના પરિણામની હાજરી હોય તો તે જીવ છઠ્ઠે ગુણસ્થાનકે કહેવાય છે. પણ દ્રષ્ટિ તો પાંચમી જ કહેવાય. આ કાળની અપેક્ષાએ છઠ્ઠી દ્રષ્ટિમાં જવું સંભવ નથી, કેમ કે નિરઅતિચાર ચારિત્ર પાળવું જુદા જુદા ગુણસ્થાનકની અપેક્ષાએ તે ગુણસ્થાનકે રહેલો જે ભાવ છે, જે તે ગુણસ્થાનકે રહેલી અવસ્થા છે, તે અવસ્થાને નિરઅતિચાર પર સંપૂર્ણ પાળવી તે આજના કાળમાં શક્ય બનતું નથી. તો ટોટલ 8 દ્રષ્ટિઓ છે. પહેલી મિત્રા દ્રષ્ટિ, બીજી તારા દ્રષ્ટિ, ત્રીજી બલા દ્રષ્ટિ, ચોથી વિપ્રા દ્રષ્ટિ, પાંચમી સ્થિરા દ્રષ્ટિ. આ દ્રષ્ટિ સુધી આપણે અધ્યયન કર્યું. એમાં આ ચારે ચાર દ્રષ્ટિ, પહેલી, બીજી, ત્રીજી અને ચોથી, આ ચારેય દ્રષ્ટિઓનો વિકાસ માત્ર પહેલા ગુણસ્થાનક સુધીનો જ છે. આ ચારેય દ્રષ્ટિનો વિકાસ માત્ર પહેલા ગુણસ્થાનક. એટલે ખાસ કરીને આપણને સમજવાનું છે કે દર્શનને હરાવવા માટેનો જે પ્રયત્ન થાય છે તેમાં ઘણી વાર લાગી શકે તેવી શક્યતા છે અને તેમાં ચાર દ્રષ્ટિ સુધીનો વિકાસ કરી લીધા બાદ પણ ખાલી પહેલો ગુણસ્થાનક જ જીવને પ્રાપ્ત છે. આ પાંચમી દ્રષ્ટિની અંદર ચોથો, પાંચમો અને છઠ્ઠો આ ત્રણ ગુણસ્થાનક વાળા જીવો હોઈ શકે છે. ચોથો, પાંચમો અને છઠ્ઠો આ ત્રણ ગુણસ્થાનક વાળા જીવો આ પાંચમા નંબરની દ્રષ્ટિની અંદર હોઈ શકે છે. એમાં ખાસ સમજવું,
ચોથા ગુણસ્થાનકે હોય તે જીવ માત્ર સમ્યક્ત્વને ધારણ કરે છે પણ અવિરત છે। એટલે કે દેશથી કે સર્વથી કોઈ પણ પ્રકારે તેને વીરતીના પરિણામ હજી સંપૂર્ણપણે આવ્યા નથી। હા, એટલું ચોક્કસ છે કે સંસારના સંપૂર્ણ ભૌતિક સામગ્રી કે ભૌતિક જગત પ્રત્યેની કોઈ પણ પ્રકારની રુચિ હવે તેના અંદરમાં રહી નથી। પાંચમા દ્રષ્ટિને પામેલા જીવની અંદર માત્ર ચોથો ગુણસ્થાનક પ્રાપ્ત થયો તો પણ તે સમ્યક્ત્વને ધારણ કરે છે, ખાલી અવિરત છે। પાંચમો ગુણસ્થાનક હોય તો દેશથી વ્યક્તિ છે, એટલે કે અંશથી વ્યક્તિ છે, અને છઠ્ઠું ગુણસ્થાનક એ સર્વ વ્યક્તિ છે। તો આ રીતે પહેલેથી ચાર સુધી દ્રષ્ટિઓનો વિકાસ માત્ર પહેલા ગુણસ્થાનક સુધીનો છે, જ્યારે કે પાંચમા દ્રષ્ટિની અંદર રહેલા જીવનો વિકાસ ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનક સુધીનો હોઈ શકે। તો આજના વર્તમાન કાળની અપેક્ષાએ પાંચમી દ્રષ્ટિ સુધીનો વિકાસ સંભવ છે અને છઠ્ઠા ગુણસ્થાનક સુધીનો વિકાસ સંભવ છે। તેમાંથી આપણે જે કક્ષાએ હોઈએ તે કક્ષાથી આગળની કક્ષાને પામવા માટેનો આપણા જીવનમાં પ્રયત્ન હોય તો અવશ્ય તે પ્રયત્ન ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહીને કરાયેલો એવો પ્રયત્ન ફળીભૂત થશે। પણ જો આપણને જીવનમાં ખબર જ નહીં હોય કે આપણે કઈ કક્ષામાં છીએ, તો જો આપણને ખબર ન હોય કે આપણે કઈ કક્ષામાં છીએ તો આપણે પુરુષાર્થ કઈ દિશાનો કરીએ। દાખલા તરીકે સમજો કે કોઈ જીવ બીજી દ્રષ્ટિની અંદર હોય અને એને ખબર જ નથી કે બીજી દ્રષ્ટિ સુધીનો વિકાસ કરી ચૂક્યો છે, તો એવી ગડમથલમાં તે કાં તો પછી નીચલી કક્ષાના વિકાસ માટેનો પ્રયત્ન કરતો હશે જીવનમાં, અને કાં તો બહુ ઉપલી કક્ષાનો વિકાસનો પ્રયત્ન કરતો। પણ આ ત્રીજા નંબરની બલા દ્રષ્ટિને પ્રાપ્ત કરવા માટે જેવો પુરુષાર્થ કરવો જોઈએ, જો એવો પુરુષાર્થ એના જીવનમાં નહીં હોય તો આગળ કઈ રીતે વધી શકે? માટે જો આપણામાં એવી ત્રેવડ ન હોય કે આપણે જાણી ન શકતા હોઈએ કે આપણી કક્ષા કઈ છે, અને મોટે ભાગે આ કાળની અંદર આવા જીવો મોટે ભાગે એવા છે કે જેઓ પોતે પોતાની મેળે એવું જાણી નથી શકતા કે તેઓ કઈ કક્ષાને પામે, અને માટે જ ગીતાર્થની નિશ્રાનું શાસ્ત્રમાં વચન મૂક્યું છે। તો એ ગીતાર્થની નિશ્રા આપણા જીવનમાં અવશ્ય હોવી જોઈએ। સંપૂર્ણપણે આપણું જીવન તેમને સમર્પિત હોવું જોઈએ। તે જે રીતે આપણને આપણા જીવનમાં આરાધના કરવા માટે કહે તે રીતની આરાધના અને તે રીતનો પુરુષાર્થ આપણને આગળ વધવા માટે કરવો જોઈએ। કેમ કે ગીતાર્થ ગુરુ સ્પષ્ટપણે સમજી શકે છે કે સામેવાળો જીવ કઈ કક્ષામાં છે અને ત્યાંથી આગળ વધવા માટે તેને કેવા પ્રકારના અનુષ્ઠાનો આપીએ તો તે આગળની ભૂમિકાને પામી શકે। માટે તે પ્રમાણે ગીતાર્થ ગુરુ આપણને જીવનમાં અનુષ્ઠાનો આપે છે અને તે પ્રકારે પછી આપણે આપણા જીવનમાં અનુષ્ઠાનો આદિનો સેવન કરી ધર્મ તરફ આગળ વધી આગળની ભૂમિકાએ પહોંચીશું। હવે છઠ્ઠા નંબરની જે દ્રષ્ટિ છે તેનું નામ છે કાંતા દ્રષ્ટિ। આ કાંતા નામની દ્રષ્ટિ જે છે કાંતા દ્રષ્ટિમાં પણ આ ત્રણ ગુણસ્થાનક જ આવે, 4, 5 અને 6। તો સ્થિરા દ્રષ્ટિમાં પણ 4, 5 અને છઠ્ઠો ગુણસ્થાનક, અને કાંતા દ્રષ્ટિમાં પણ ચોથો, પાંચમો અને છઠ્ઠો। વિશેષ એટલું છે દ્રષ્ટિમાં જે વિકાસ બતાવ્યો છે તે ગુણની ચોક્કસ ગુણોની અપેક્ષાએ બતાવ્યો છે। માટે જ્યાં સુધી સ્થિરા દ્રષ્ટિમાં જીવ છે ત્યાં સુધી એનામાં અમુક પ્રકારનો જે ચોક્કસ દોષ રહેલો છે કે જે છઠ્ઠી દ્રષ્ટિમાં આવતાની સાથે જ જશે, તે દોષ જ્યાં સુધી રહેલો છે ત્યાં સુધી તે ચોથે ગુણસ્થાનકે હોય, પાંચમે ગુણસ્થાનકે હોય કે છઠ્ઠે ગુણસ્થાનકે કહેવાશે તો પાંચમી દ્રષ્ટિમાં જ। અને જે જીવ
પાંચમી દ્રષ્ટિમાં રહેલા દોષને નાબૂદ કરીને છઠ્ઠી દ્રષ્ટિમાં આવે છે. એ જીવ ભલે ચોથે ગુણસ્થાનકે હોય, પાંચમે ગુણસ્થાનકે હોય કે છઠ્ઠે ગુણસ્થાનકે હોય, તે કહેવાશે તો છઠ્ઠી દ્રષ્ટિનું વર્ણન વિશેષ રીતે આપણે આગળ નથી લેવાના. એના પાછળનું કારણ એ છે કે આ કાળમાં આપણો વિકાસ પાંચમી દ્રષ્ટિ સુધીનો છે. માટે મારી એવી ઈચ્છા હતી કે આ કાળમાં જેટલો વિકાસ સંભવ છે તેટલા વિકાસ નું આપણે વર્ણન લઈએ. માટે આપણે પાંચમી દ્રષ્ટિ સુધીનું વર્ણન લીધું. છઠ્ઠી, સાતમી અને આઠમી આદિ દ્રષ્ટિને સમજવા માટે પણ ખરેખર માનવ છે, માનસિક સ્થિતિ છે તે પણ ઘણી જુદી જોઈએ. ખાલી હું કોષ્ટક બનાવીને એટલું સમજાવવા માંગુ છું કે આપણે કઈ દ્રષ્ટિમાં કયા કયા ગુણસ્થાનકોને રાખીએ છીએ, શાસ્ત્રકારોએ કઈ રીતે તેને રાખ્યા. સાતમા નંબરની દ્રષ્ટિનું નામ પ્રભા દ્રષ્ટિ છે. પ્રભા અને પ્રભા દ્રષ્ટિની અંદર છઠ્ઠો અને સાતમો આ બે ગુણસ્થાનક આવે છે. છઠ્ઠો અને સાતમો આ બે ગુણસ્થાનક આવે છે પ્રભા દ્રષ્ટિ. અને જે આઠમા નંબરની દ્રષ્ટિ છે પરા, નામ છે પરા દ્રષ્ટિ. એ પરા દ્રષ્ટિની અંદર સાતમા થી કરી 14મા સુધીના બધા ગુણસ્થાનકો આવે છે. તો ટૂંકમાં આપણને એવું સમજવાનું છે, ચોથે અને પાંચમી ગુણસ્થાનકે રહેલો જીવ કાં પાંચમી દ્રષ્ટિમાં હોઈ શકે કાં છઠ્ઠી દ્રષ્ટિમાં. જ્યારે કે છઠ્ઠા ગુણસ્થાનકે રહેલો જીવ કાં પાંચમીમાં હોઈ શકે કાં છઠ્ઠીમાં હોઈ શકે કાં સાતમીમાં હોઈ શકે. સાતમા ગુણસ્થાનકે રહેલો જીવ સાતમી દ્રષ્ટિમાં પણ હોઈ શકે અને આઠમી દ્રષ્ટિમાં પણ. અને આઠમા ગુણસ્થાનથી આગળના બધા જીવો ચોક્કસ આ આઠમી દ્રષ્ટિમાં જ હોય. એ રીતે અહીં આપણને આ વિકાસ સમજવાનો છે. તો એક વસ્તુ અહીંયા સ્પષ્ટ સમજવાની એ છે, ચાર દ્રષ્ટિ સુધીનો વિકાસ ધીરે ધીરે થાય છે. એટલે કે દર્શન પાંચમી દ્રષ્ટિ સુધીનો વિકાસ, આ પાંચમી દ્રષ્ટિ સુધીનો વિકાસ એ દર્શન, મુખ્યત્વે દર્શન મોહનીય ને કાઢવા પૂર્વકનો વિકાસ છે. દર્શન મોહનીયનો પરાભવ. પરાભવ એટલે દર્શન મોહનીયની હાર. દર્શન મોહનીય અહીંયા હારી જાય. તો પહેલા દ્રષ્ટિથી પાંચમી દ્રષ્ટિ સુધીનો વિકાસ મુખ્યત્વે દર્શન મોહનીયનો પરાભવ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જ્યારે એના પછીની જે દ્રષ્ટિઓ છે 6, 7, 8 એ ત્રણ દ્રષ્ટિઓનો વિકાસ ચારિત્ર મોહનીય કર્મના પરાભવ ઉપર નિર્ભર કરે છે, અથવા તો ચારિત્ર મોહનીય કર્મનો પરાભવ ત્યાં મુખ્યત્વે છે. કેમ કે દર્શન મોહનીય તો હવે રહ્યું જ નથી, એટલે ચારિત્ર મોહનીયનો જ અહીંયા પરાભવ કરવાનો છે, એને જ હરાવવાનું છે. બીજી વસ્તુ એ અહીંયા એ છે કે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી દ્રષ્ટિ સુધીનો વિકાસ ધીરે ધીરે થાય. પણ એક વખત જીવ પાંચમી દ્રષ્ટિને પામી ગયો ત્યારબાદ પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી આદિ દ્રષ્ટિ તરફ આગળ વધવા માટે તેને એટલો સમય નહીં લાગે જેટલો સમય એને આ પાંચ દ્રષ્ટિ તરફ આવવા માટે લાગે. આપણે એક વિચારણા કરીએ તો અનાદિકાળથી આ સંસારમાં ભ્રમણ કરી રહ્યા એવા આપણે ઘણી વખત ધર્મ સામગ્રીઓ પણ પામ્યા છીએ, ઘણી વખત આપણે દીક્ષા પણ લીધી છે,
ઘણી વખત ધર્મની આરાધના પણ જીવનમાં કરી છે, ઘણી વખત પરમાત્માનું સાનિધ્ય પણ પામ્યા છીએ અને ઘણી વખત આરાધના સાધના કરવા પૂર્વક આગળ વધવાનો પ્રયાસ પણ જીવનમાં કર્યો. પણ આપણા આ અનાદિકાળના ભવભ્રમણની અંદર પાછલા જેટલા પણ પ્રયાસો છે તે બધા જ મોટે ભાગે ફેલ ગયા છે. એના પાછળનું કારણ છે, પ્રાય ફેલ ગયા છે, એના પાછળનું કારણ છે કે આપણે આ દ્રષ્ટિઓની અંદર પ્રવેશ કરવા પૂર્વકનો વિકાસ ન કરી. એટલે પાંચમી દ્રષ્ટિને પામવા માટે અનાદિકાળથી ઘણા બધા ભવોમાં પ્રયત્ન કરે છતે પણ માન અનંતા ભવોનો પ્રવાસ કરી લીધા બાદ અમુક કોક ભવે ધીરે ધીરે જીવ પહેલી બીજી આદિ દ્રષ્ટિ પામી અને ધીરે ધીરે આગળ વધતા કોક અવસરે પાંચમી દ્રષ્ટિ સુધી પહોંચે. પણ એક વખત પાંચમી દ્રષ્ટિ સુધી પહોંચી ગયા બાદ મોટે ભાગે જીવો 5-25 ભવોની અંદર તો આગળનો બધો વિકાસ પૂર્ણ કરી લે છે અને એમાં પણ વળી પાંચમી દ્રષ્ટિ પ્રાપ્ત કરી હોય જેણે તે સાહિક સમ્યક્ત્વનો ધણી થાય તો અવશ્ય તે જીવ વધારેમાં વધારે તો 5 ભવની અંદર પોતાનો સંપૂર્ણ વિકાસ પૂર્ણ કરી અને સિદ્ધ ગતિને પામે છે. તો આ બધું સમજવાથી અમુક તારવણી જે આપણને કાઢવાની છે તે છે, સર્વપ્રથમ આપણને મન ફાવે તેવી આરાધના જીવનમાં કરવાની નથી. જે ભૂમિકામાં હોઈએ તેનાથી આગળની ભૂમિકાને પામવા માટે જીવનમાં આરાધના કરવાની. અને જો તે આપણને સમજણ નથી પડતી તો એના માટે આપણા પાસે એક જ ઉપાય છે, ગીતાર્થ ગુરુની નિશ્રામાં જઈને તેમને સમર્પિત થઈ તેમને વિકાસ કઈ રીતે હું કરી શકું, મારી ભૂમિકા શું છે, આગળનો પગલો મને કઈ રીતે ભરવો જોઈએ, તેના માટે આપણને તેમની પાસે જઈને પૃચ્છા કરવી જોઈએ. બીજી વસ્તુ એ છે, વર્તમાન કાળમાં મન વચન કાયાનો આપણો જે બળ છે એ સામાન્ય રીતે બીજા જીવો કરતા કે જે જીવો ચોથા આદિ આરાઓમાં હોય છે તે જીવો કરતા વિશેષતઃ અલ્પ છે અને માટે અમુક મર્યાદા સુધીનો જ વિકાસ આપણે કરીશું. એટલે પાંચમી દ્રષ્ટિની મર્યાદા સુધીનો જ વિકાસ આપણે કરીશું. તો આનાથી એક બહુ સારી સમજણ આપણને મળે છે કે અમુક એવા વચનો, અમુક એવા પંથો, અમુક એવા સંપ્રદાયો કે અમુક એવા બીજા અન્ય ધર્મો કે જ્યાં આ દ્રષ્ટિઓની રૂપરેખા પૂર્વકની વાણી સુસંગત ન બનતી હોય, કોઈ પોતે નિરતિચારપણાની, નિર્લેપપણાની, સંપૂર્ણપણે નિસ્પૃહ દશાની આવી બધી વાતો કરી અને આપણને ભ્રમિત કરવાનો પણ જો કોઈ પ્રયત્ન કરતો તો તેનાથી પણ અવશ્ય આપણે બચી શકીએ છીએ. કેમ કે સ્પષ્ટપણે આપણને ખબર છે કે વર્તમાન કાળમાં સંપૂર્ણપણે નિરતિચારપણું, નિસ્પૃહ અવસ્થા તે બધું શક્ય બનવાનું નથી અને તે બધું તો આગળ છઠ્ઠી સાતમી આદિ દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અને મને તો પરમાત્માએ સ્પષ્ટપણે વચનોમાં જણાવ્યું છે કે પાંચમી દ્રષ્ટિ સુધીનો જ વિકાસ આ કાળની અંદર સંભવ છે. તો એના કારણે આપણે મોટે ભાગે કુતર્કોમાં ફસાઈ અને ફંટાઈ જવાથી બચી જઈશું. અને આ બધી વાતો વિશેષ રીતે આપણને બુદ્ધિમાં બેસાડી પરમાત્માના વચનોની અનુસારે જીવનમાં આપણે સાધના કરી શકીએ તેવા પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે ખરેખર મોહિત કરનારા, ભ્રમિત કરનારા એવા વચનોમાં ફસાઈ જઈ અને અટકી જઈએ તો આપણો વિકાસ ત્યાં ને ત્યાં જ અટકી જશે. આપણે આત્માનો વિકાસ કરીને ઉપરની ભૂમિકા તો નહીં પામી શકીએ, પણ મિથ્યાત્વ દશામાં રહીને મિથ્યાત્વ વચનોને ગ્રહણ કરીને મિથ્યાત્વ દશાને ગાઢ બનાવતા.
એવા ઘણા બધા વ્યક્તિઓ સાથેનો અમારો પણ પરિચય થતો હોય છે, એમની સાથે મુલાકાતો થતી હોય છે કે જ્યાં તેઓ એવા બધા વચનોનો પ્રયોગ કરતા મળે છે કે અમારા ગુરુ તો અમને 12મા અને 14મા ગુણસ્થાનક સુધી લઈ જઈ શકે છે. આ બધી અન્ય સંપ્રદાયોની, અન્ય ધર્મોની, અન્ય પંથોની હું વાતો કરી લઉં તો ત્યારે અમને અંદરમાં એમના પ્રત્યે દયા પણ જાગે કે પરમાત્માના વચનો, પરમાત્માના શાસ્ત્રોનું અધ્યયન ન કરી શકવાના કારણે અથવા તો ન થયું હોય તેના કારણે અમુક મિથ્યા વચનોમાં કઈ રીતે જીવ ભ્રમિત થઈને પોતાનો વિકાસ અટકાવી છે. આપણે આ બધી બાબતોમાં ભ્રમિત ન થઈએ માટે આ બધો અભ્યાસ આપણને કરવો જરૂરી હતો. તો 5મી દ્રષ્ટિ સુધીનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ ગુણસ્થાનકોમાં કયા ગુણસ્થાનકે જીવ શું પામે છે તે પણ આપણે થોડોક જાણવાનો પ્રયત્ન કરશું. અને જે જીવ સંપૂર્ણપણે મોક્ષને પામે છે તે જીવના વિકાસમાં કેવા તબક્કાઓ આવે છે તે પણ થોડોક આપણે જાણવાનો પ્રયાસ કરીશું. પહેલા ગુણસ્થાનકથી કરી ચોથા ગુણસ્થાનક સુધી વિકાસ આપણે સમજ્યા. કાં તો ઉપશમ સંકિત, કાં તો ક્ષયોક્ષમિક સંકિત, અને કાં તો ક્ષાયિક સંકિત. આ ત્રણમાંથી કોઈ પણ એક સંકિત ચોથા ગુણસ્થાનકે જીવને હોય છે. હવે આપણે એ સમજીએ ઉપશમ સંકિત જ્યારે જીવ પ્રાપ્ત કરે તો ઉપશમ સંકિત પ્રાપ્ત કરતાની સાથે શું તે ચોથા ગુણસ્થાનક સુધી અટકી જાય કે એ જ ઉપશમ સંકિતના અંતર્મુહૂર્તમાં તેનાથી તે આગળ પણ વધી શકે? તો તેને સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે ઉપશમ સંકિતને પ્રાપ્ત કરનારો જીવ જે સમયે ઉપશમ સંકિત પ્રાપ્ત કરે તે જ સમયે તે અંતર્મુહૂર્તની અંદર જ આગળ વધતા ચોથા ગુણસ્થાનકથી 11મા ગુણસ્થાનક સુધી તે જઈ શકે. અંતર્મુહૂર્તની અંદર જ, એટલે કે અપૂર્વકરણ કરે, અપૂર્વકરણ કરીને અનિવૃત્તિકરણ કરે, અનિવૃત્તિકરણ કરીને અંતરકરણના પ્રથમ સમયે આવે તે પ્રથમ સમયમાં જ તેને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. હવે એવી દશામાં રહે છતે એ જીવ ચોથા ગુણસ્થાનકથી આગળ વધતો 11મા ગુણસ્થાનક સુધીનો વિકાસ કરી શકે. પણ તે ક્યારે? તો કહે છે ફર્સ્ટ ટાઈમ જ્યારે ઉપશમ પામે છે ત્યારે નહીં, એના પછી ફરી પાછો જીવનમાં કદાચ કોઈક વખતે ઉપશમ સમ્યક્ત્વ પામે ત્યારે તે આ ઉપશમ શ્રેણી માંડવા પૂર્વક ચોથાથી 11મા ગુણસ્થાનક સુધીનો વિકાસ કરી શકે છે. ચોથાથી 11મા ગુણસ્થાનક સુધીનો સડસડાટ જે વિકાસ થાય છે તે વિકાસ એને શું કહેવાય? ઉપશમ શ્રેણી. ઉપશમ શ્રેણી. શ્રેણી એટલે સડસડાટ ચડવું અને ઉપશમ એટલે સમ્યક્ત્વ ઉપશમ છે, કર્મોને ઉપશમ આવતો આગળ વધે છે અને માટે ચોથા ગુણસ્થાનકે આવ્યો છે. ચોથા ગુણસ્થાનકથી આગળ પણ 5મા 6ઠા આદિમાં પણ જશે ત્યાં ચારિત્ર મોહનીય કર્મ જે છે તેમને પણ તે ઉપશમ આવતો જ આગળ વધે છે. માટે દર્શન મોહનીય હોય કે ચારિત્ર મોહનીય,
બંને પ્રકારના કર્મોને તે દબાવતો આગળ વધે છે. માટે 4 થી 11 સુધીનો બધો વિકાસ ઉપચમ શ્રેણી તરીકે ઓળખાય છે. હવે આ ઉપચમ શ્રેણી જે જીવ માંડે તે 11મા ગુણસ્થાનકે પહોંચ્યા પછી 11મા ગુણસ્થાનકે પહોંચ્યા પછી અવશ્ય તે ગુણસ્થાનક થી તે પડે ને પડે. 11માંથી કોઈ પણ જીવ 12મે ન જ જાય એટલે ન જ જાય. જે જીવ કોઈ પણ રીતે 11મો ગુણસ્થાનક પામ્યો હોય તે જીવ 11મા ગુણસ્થાનક થી અવશ્ય પડે. 11મા ગુણસ્થાનક થી પડે તો કેટલા ગુણસ્થાનક સુધી પડી જાય એ સમજાવતા કહે છે 11મા ગુણસ્થાનકે થી પડતો જીવ પડતો સડસડાટ 10મે 9મે 8મે 7મે આવે. 7મે થી પછી 6ઠે પડે અને 6ઠે ગુણસ્થાનકે પડીને તે સ્થિર રહી શકે તેવી શક્યતા કરી. પણ જો પડતો પરિણામ હજી બગડ્યા 5મે આવ્યો 5મે આવ્યા પછી પણ સ્થિર રહી શકે એવી શક્યતા કરી. પણ સ્થિર ન રહી શક્યો, પડતે 4થે આવી ગયો એવી પણ 4થે ગુણસ્થાનકે આવીને સ્થિર રહેવાની શક્યતા કરી. જો હજી સ્થિર ન રહી શક્યો, પડતે પાછો બીજે ગુણસ્થાનકે આવે અને જે જીવ પડતે બીજે ગુણસ્થાનકે આવે તે અવશ્ય પહેલે ગુણસ્થાનકે જાય. માટે 11મા ગુણસ્થાનક થી પડતા જીવ 6ઠે પણ સ્થિર રહી શકે, ન રહે તો 5મે પણ રહી શકે, ન રહે તો 4થે પણ રહી શકે, ન રહે તો બીજે જાય અને બીજેથી સીધો પહેલે જાય. એટલે 11માંથી ફરી પડતો પહેલા ગુણસ્થાનકે પણ આવી શકે છે. હવે સહજ એક પ્રશ્ન થાય કે આટલો બધો વિકાસ 11મા ગુણસ્થાનક સુધીનો કરીને પાછો પડી ગયો તો પછી આનો આ વિકાસ તો કોઈ મતલબનો જ નથી. પણ તેવું નથી. ઉપશમમ કરતા 4થા ગુણસ્થાનક થી 11મા ગુણસ્થાનકે પણ જે સડસડાટ ચડી જાય તે જીવ પણ વિરલો હોય અને આ કાળમાં તે સંભવ નથી. માટે ઉપશમ શ્રેણી ચડવી આ કાળમાં સંભવ નથી. આ તો માત્ર આપણે ખાલી સમજવાનો પ્રયત્ન કર્યો કે ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પૂર્વક જીવ ચારિત્ર મોહનીયનો પણ ઉપશમ કરીને 11મા ગુણસ્થાનક સુધી જઈ છે. પણ ઉપશમ કર્યો છે માટે 11માંથી આગળ વધી શકવાની શક્યતા નથી અને 11મા ગુણસ્થાનકનો કાળ માત્ર અંતર મુહૂર્તનો છે. અંતર મુહૂર્તનો એ કાળ પૂર્ણ થતાની સાથે એને દબાવેલા ક્રોધમાન માયાલોભ ઉપશમાવેલા ક્રોધમાન માયાલોભ ઉદયમાં આવશે અને ઉદયમાં આવતાની સાથે અવશ્ય તેને નીચે પાડીને લઈ જશે. સહયોગ ક્ષમિક સમ્યક્ત્વ જે છે એ 4થા ગુણસ્થાનક થી 7મા ગુણસ્થાનક સુધી જ રહે. એટલે તેનો વિકાસ 4થા થી 7મા સુધી જ નો છે. એટલે 7મા થી જે પણ આગળ વધે તે કાં તો ઉપશમ વાળો હોય ને કાં તો ક્ષાયિક વાળો, બેમાંથી એકનો. 7મા થી આગળ જે પણ જીવ વધે તે 8મા ગુણસ્થાનકે અને એનાથી આગળના ગુણસ્થાનકે ગયેલો જીવ કાં ઉપશમ વાળો હોય ને કાં ક્ષાયિક વાળો, બેમાંથી એકનો જ હોય. ક્ષયોગ ક્ષમિક સંકિત વાળો 7મા સુધી જ જાય. તેના પછી અવશ્ય તેનું સંકિત ક્ષાયિકમાં કાં તો કન્વર્ટ થઈ જાય કાં તો પછી પાછો 7માથી નીચે પડતો ફરી ઉપશમ પામે અને પાછો આ વિકાસ કરી શકે તેવી શક્યતા બને. ક્ષાયિક સમ્યક્ત્વ વાળો જીવ 4થા ગુણસ્થાનક થી 14મા ગુણસ્થાનક સુધીનો વિકાસ કરે. પણ વિશેષ એટલું કે ક્ષાયિક સમ્યક્ત્વ પામી ગયેલો જીવ પોતાનો વિકાસ કરતા
ચોથે, પાંચમે, છઠ્ઠે, સાતમે, આઠમે, નવમે, દસમે એમ આગળ વધતા વધતા 14મા સુધી પહોંચે ત્યારે વચમાં 11મું ક્યારે ન આવે. 10માંથી સીધો 12મે જાય, 12માંથી 13મે, 13માંથી 14. ચોથાથી 14મા સુધી પહોંચે જ્યાં 11મો વચમાં ન આવે તેને શપક શ્રેણી કહેવાય. જે પણ આ કાળમાં સંભવિત નથી. શાહીક સમ્યક્ત્વ પણ આ કાળમાં સંભવિત નથી. તો આ શપક શ્રેણી વાળો જીવ અવશ્ય શપક શ્રેણી માંડે એટલે મોક્ષે જાય, પણ શાહીક સમ્યક્ત્વ વાળો જીવ શપક શ્રેણી જ માંડે પ્રથમ વખત તેવો કોઈ નિયમ નથી. શાહીક સમ્યક્ત્વ વાળો જીવ બંનેમાંથી કોઈ પણ શ્રેણી માંડી શકે. ઉપશમ માંડે તો પડે, શપથ માંડે તો અવશ્ય મોક્ષે જાય. શાહીક સમ્યક્ત્વ વાળો જો જીવનમાં 4 વખત ઉપશમ શ્રેણી એને માંડી હોય, ચારિત્ર મોહનીનો ઉપશમ કરતો કરતો, તો 5મી વખત શપક શ્રેણી જ માંડે અને મોક્ષે જ જાય. એક ભવની અંદર કોઈ પણ જીવ વધારેમાં વધારે ઉપશમ શ્રેણી 2 જ વખત માંડી, અને જે જીવ એક જ ભવની અંદર 2 વખત ઉપશમ શ્રેણી માંડી લે તે જીવ તે ભવમાં શપક શ્રેણી ન માંડી શકે. પણ જે જીવ બે ભવમાં એક જ વખત ઉપશમ શ્રેણી માંડી હોય શાહીક વાળો, તે શપક શ્રેણી માંડે તો મોક્ષે જાય. આ બધું થોડું કન્ફ્યુઝિંગ છે, મને ખબર છે, પણ ધીરે 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 સમજાય. આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. જેમને પ્રશ્નો હોય તેઓ પ્રશ્નો પૂછી શકે છે. અમુક પ્રશ્નો આવ્યા છે તે હું લઉં છું. વિચિકિત્સા અને શંકા ફરી વખત સમજાવો. શંકામાં પરમાત્મા દ્વારા બતાવેલા 9 તત્વ પ્રત્યેની મૂળ તત્વ પ્રત્યેની શંકા હોય, જ્યારે વિચિકિત્સામાં માત્ર ફળના ધર્મના ફળ પ્રત્યેનો જ સંદેહ હોય છે. એક પ્રશ્ન આવ્યો છે, દર્શનાચાર એટલે શું? આપણા અંદરમાં જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને શુદ્ધ કરવા માટે જે આચાર પાળવાના હોય તેને દર્શનાચાર કહેવાય. કોઈ ગ્રંથ કે ગુરુનું નામ આ વિષયને સંદર્ભમાં આપી શકો? 14 ગુણસ્થાનક ઘણા બધા ગ્રંથોની અંદર પ્રાપ્ત થાય છે. પ્રથમ કર્મ ગ્રંથ થી લઈ ચતુર્થ કર્મ ગ્રંથ અને આગળ 5મો અને 6થો કર્મ ગ્રંથ જે છે તેમાં પણ આ વિષય આવે છે. બીજા 14 ગુણસ્થાનક નામે જ ઘણા ગ્રંથો છે, તે ગ્રંથોની અંદર પણ આ ગુણસ્થાનકોનો વિષય આવે છે. દર્શનાચાર અને સમ્યક્ત્વમાં પહેલા 3 અતિચાર સેમ છે, તો અલગ કેમ ગણ્યા? નહીં, એ તમને દર્શનાચાર જો અતિચાર નેગેટિવ રીતે પાડવા માટે છે અને આચાર એ પોઝિટિવ રીતે ચડાવવા માટે છે. તો બંને વસ્તુઓ જુદી છે, એટલે એને જુદી દ્રષ્ટિથી આપણને સમજવાની જરૂર છે. ચલો, એક પ્રશ્ન એવો છે, માત્ર તેનો ઉજાસ બોધ કોના જેવો છે તે સમજાવી દે. કોનો ઉજાસ? છઠ્ઠા દ્રષ્ટિનો. તો છઠ્ઠા દ્રષ્ટિનો ઉજાસ તો તારા જેવો છે, તારાનો પ્રકાશ હોય તેના જેવો. આજના કાળમાં જ્યારે જીવ 7મા ગુણસ્થાનકને ટચ કરે છે ત્યારે તેને કઈ દ્રષ્ટિ હોય? આજના તારીખમાં જો જીવ 7મા ગુણસ્થાનકે સ્પર્શે પણ તો તે અતિ વિરલા જીવો હોય કે જે સ્પર્શી શકે, અને ત્યારે ક્ષણ માટે તેને છઠ્ઠી દ્રષ્ટિ આવેલી હોય પણ જે પાછી વહી જાય છે અને પાછો તે 5મી દ્રષ્ટિમાં આવી જાય.
સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. સાતમી દ્રષ્ટિમાં બોધ સૂર્ય જેવો છે અને આઠમી દ્રષ્ટિમાં બોધ ચંદ્ર છે. પરેશભાઈ હરિયા બોલો. હેલો હેલો જી બોલો બોલો. હેલો હા ગુરુજી, આપણે જે પેલા બોધ પછી કયો દોષ પામ્યો, કયો ગુણ પ્રાપ્ત થયો, એ ખાલી પાછળની 3 દ્રષ્ટિને જણાવશો એક પછી એક, ધીરે ધીરે. અચ્છા, ઠીક છે. છઠ્ઠી દ્રષ્ટિમાં નામ છે કાંતા દ્રષ્ટિ. હા. તેનો બોધ છે તારા જેવો, તારાના પ્રકાશ જેવો. ઓકે. યસ. તેનો દોષ નષ્ટ થાય છે તેનું નામ છે અન્યમુત. અન્યમુત. અન્ય મુત. મુત. ઓકે. તેમાં ગુણ પ્રાપ્ત થાય છે તેનું નામ છે મને યાદ કરવું તત્વ મીમાંસા. ઓકે. અને તેમાં યોગનો અંગ જે પ્રાપ્ત થાય છે તે યોગનો અંગ છે ધારણા. ધારણા યોગના અંગ છે મારી. ઓકે. સાતમી દ્રષ્ટિનું નામ પ્રભા છે. ત્યાર પછી તેનો બોધ સૂર્ય જેવો, તે આપણે વાત કરી. તેનો દોષ નષ્ટ થાય છે તે છે યાદ કરવું પડશે. એક જ મિનિટ, મને થોડું રિકલેક્ટ કરવું પડશે. રોગ નામનો દોષ છે. રોગ નામનો તે સાતમી દ્રષ્ટિમાં દોષ, રોગ નામનો દોષ નષ્ટ થાય છે. અને ગુણ જે પ્રાપ્ત થાય છે તે તત્વ પ્રતિપત્તિ. તત્વ પ્રતિપત્તિ અને યોગનો અંગ ધ્યાન. યસ, ધ્યાન. પરા આઠમી દ્રષ્ટિમાં ચંદ્ર જેવો બોધ છે અને દોષ જે નષ્ટ થાય છે તે આસંગ નામનો દોષ છે. દોષ છે તે નષ્ટ થાય. અને તત્વ પ્રવૃત્તિ નામનો ગુણ તેને પ્રાપ્ત. અને સમાધિ. હા, યસ, સમાધિ. જી જી. કિશોરભાઈ શાહ બોલો. સાહેબ, જરા ઉપશમ અને ઉપશમ શ્રેણીનું જે આપે કીધું ને, પહેલાથી ચોથા ગુણ સ્થાનકનું જરા પાછું સમજાવજો. પહેલી વાર ઉપશમ મળે ત્યારે ઉપશમ શ્રેણી ન માની શકે, પણ બીજી વાર મળે ત્યારે એ ઉપશમ શ્રેણી એક અંતર મુહૂર્તમાં એ માંડી શકે તેવી શક્યતા છે. પણ એના માટે પહેલો, બીજો કે ત્રીજો, 3 માંથી કોઈ એક સંગણ હોવું જોઈએ તો જ માંડી શકે. પહેલો, બીજો કે ત્રીજો સંગેણ જોઈએ. જી, ધન્યવાદ. જી. ઋષભભાઈ બોલો. હેલો. હાજી. આ બાકીની 3 દ્રષ્ટિ છે પછી ભલે કાલે પણ શોર્ટમાં સમજાવજો ને. જોઈએ હવે એ વસ્તુ એકચ્યુઅલી સમજાવવા માટે છે ને થોડો જુદો માનસ જોઈએ એવું છે, નહીં તો ગડબડ થઈ શકે તેવી શક્યતા છે. ચલો જોઈએ શું થાય છે. અને પ્રત્યાહારનું વિવેચન કરો ને. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિય આદિ જે વિષય કષાય આદિ છે તેને રોકવું, તેનો નિરોધ કરવો. ઈચ્છાપૂર્વક, રુચિપૂર્વક તેનો નિરોધ કરવો અને સંસાર તે રીતે કાપતા જવું અને સાથે સાથે સંયમમાં સ્થિર થતા જવું.
તેનો અર્થ છે પ્રત્યાહાર. ઓકે, ધન્યવાદ. જી માયાબેન બોલો. પ્રણામ સર. જી પ્રણામ. મને પૂછવું હતું કે આજે જે ઉત્તમ શ્રેણી ના મંડાય તો હમણાં તેમાં કાળનો પ્રભાવ વધારે કે આપણો ગુણ સાથનું નબળો એ વધારે? બધું કારણ છે, કાળનો પ્રભાવ છે અને એના કારણે જ આપણને એવા સંગયણો નથી મળ્યા કે જે સંગયણોની હાજરી જોઈએ, મનોબળ આદિ એવું નથી મળ્યું કે, તો બધા એકબીજાના પૂરક કારણો છે. અચ્છા, અને તમે જે કીધું ને 2 વખત ઉત્તમ શ્રેણી માંડે પછી એ સાહિક શ્રેણી ને કપક શ્રેણી તે ભાવમાં ન માંડે. ના માંડે, તેનું કારણ શું? એટલે એવા પ્રકારની ગતિ કરવાનું સામર્થ્ય 2 વખત તે ઉપયોગમાં લઈ ચૂક્યો હોય એટલે ત્રીજી વખત પછી તે સામર્થ્યનો ઉપયોગ તે લઈ ન શકે. જી જી આભાર. કિરણભાઈ સંઘવી બોલો. થોડો ડિફરન્ટ એટલે ટોપિક છે, પણ એટલે 14 નિયમ તમે લેતા હો ને એમાં નંબર ઓફ સ્વિચ એટલે તમે ઓન ઓફ કેટલી સ્વિચ કરશો તો એ થોડું ડિફિકલ્ટ છે. તમે ફોન ચાલુ કર્યો, કમ્પ્યુટરને ફક્ત સ્ક્રીન બંધ કરી, એમાં પછી છે ને આપણે જે મકાનમાં રહેતા હોઈએ કે જે ઓફિસમાં કામ કરતા હોઈએ ત્યાંની સ્વિચોની અને 1 કે 2 મોબાઈલ આદિની જૈણા રાખી અને બાકીનામાં ઉપયોગ રાખવા. એટલે બારની બાકીની ઓફિસ કે બાકી કોઈનું ઘર કે બાકી કોઈનો મોબાઈલ આદિ હોય તો તેમાં 100 સ્વિચોથી વધારે ચાલુ બંધ નહીં કરવું તે રીતે. બરાબર, સરસ. અને બીજું હાજી બીજું વિશાલ અનમ્યુટ કરી નાખ્યું મેં, તમે ફરી હેન્ડ રેઝ કરો એટલે ખ્યાલ આવે. મેં મ્યુટ કરી નાખ્યું, ફરી તમે હેન્ડ રેઝ કરો. હાજી બોલો. બીજું તમારું જૂના રેકોર્ડેડ સાંભળતો હતો તો એમાં દ્રવ્યથી જે પૂતગલ પરાવર્ત તમે કહેતા હતા ને, તો એના બારામાં એટલે આપણે સોનું હોય કે ચાંદી હોય કે આપણે શું એટલે આપણી બોડીમાં એ બધું બી શું કહેવાય પૂતગલ ગણાય ખરું કે એટલે એવું દુનિયાના બધા જ તત્વો આપણા શરીરમાં આવી શકે એવું ગણાય? જો કોઈ પણ વસ્તુ જે આપણને દેખાય છે ને તે આખરે પરમાણુઓથી બનેલી છે અને જુદા જુદા સમયે જુદા જુદા પરમાણુઓનો જુદો જુદો પરિણમન થતો હોય છે. તો તે રીતે પરિણમન થતા સમય જતા આપણે સંપૂર્ણ જગતમાં રહેલા બધા જ પરમાણુઓને કોક ને કોક વખત આપણા શરીર રૂપે બનાવી ચૂક્યા હોય. પછી તે એકેન્દ્રિયની અવસ્થા હોય, 2 ઇન્દ્રિયની અવસ્થા હોય, પંચેન્દ્રિયની અવસ્થા હોય, ચૌરેન્દ્રિય જે પણ અવસ્થા હોય તે ભાવમાં તે અવસ્થામાં આપણે તે પૂતગલ પરમાણુઓને આપણા શરીર રૂપે ગ્રહણ કરી ચૂક્યા હોઈએ તો તે દ્રવ્ય પૂતગલ પરાવર્તન તરીકે સમજાવે. પણ એટલે મારો જે મેઇન ક્વેશ્ચન હતો કે તેમાં સોનું હોય કે ચાંદી હોય કે કોઈ બી મટીરિયલ હોય અલોય કોઈ બી એમ ફિઝિકલ તો એ બધું આપણે હમણાં સમજો મનુષ્ય ભાવ તરીકે છીએ અને તેમાં આપણે સોનું ચાંદી વગેરે પહેરવા માટે ઉપયોગ કરતા હોઈએ તો તે નહીં ગણવા. હા, એટલે આપણા બોડીમાં જે આપણી બોડી સ્વરૂપે જે બન્યું હોય ને તે. હા, ઓકે, થેન્ક યુ. ખૂબ ખૂબ અનુમોદના, બહુ સરસ. જી ખૂબ આભાર. QCOMBDT બોલો. હેલો હાજી સર, દર્શન એટલે એકચ્યુઅલી શું પરમાં રહેવું કે પરની ચિંતા કરવી એ કે સમજાયું નથી. દર્શન મોહનીય અને એટલે કે સત્ય જે આપણે જગતમાં સત્ય છે તેનાથી વિપરીત ની જે માન્યતા છે તે દર્શન મોહનીય ના કારણે થાય છે એવું સમજવું. જે પણ સત્ય છે, જે પણ સત્ય છે તેનાથી વિપરીત જે માન્યતા તેના પાછળનું કારણે દર્શન. પણ આપણી માન્યતા એટલે આપણી માન્યતાના હિસાબે. જી જી ઓકે ઓકે, થેન્ક યુ. ભલે, આભાર. હાજી. ચલો હવે 1-2 પ્રશ્ન લઈને આપણે પૂરું કરીએ. જ્યોત્સનાબેન બોલો. જલ્દીથી અનમ્યુટ કરજો ત્યાંથી. એલાઈના ગડા બોલો.
જ્યોત્સનાબેન બોલો, તમારો અવાજ આવે છે. તમે મને નંબર આપ્યો હતો ફોન નંબર તો વર્ક નથી થતો, મેં કંઈક ખોટું લખેલું લાગે છે, તો મને ફરીથી આપજો. 9029 હા 667053. ફરીથી રિપીટ કરશો પ્લીઝ. 9029667053. થેન્ક યુ સો મચ. જી જી આભાર. મમતાબેન બોલો. હલો, પ્રણામ સર. જી તમે કીધું કે આપણી દ્રષ્ટિ ઓળખવા માટે ગુરુ વખત પાસે જ જવું પડશે. તો હવે આપણે 1-2 કલાક માટે જઈએ તો એમને શું કહેવાનું કે અમે આ દ્રષ્ટિમાં જ છે ને કેવી રીતે? 1-2 કલાકથી કઈ ન થાય. ગુરુ ગોતવા પડે અને ગુરુ ગીતાર્થ ગોતવા માટે 12.5 વર્ષ સુધીનો મહેનત કરવાનો સમય આપ્યો છે. 12.5 વર્ષ સુધી સતત મહેનત કરવી જોઈએ જો ગુરુ ન મળતા હોય તો. એટલે 12.5 વર્ષ પછી જ મળે એવો કોઈ નિયમ નથી, પણ 12.5 વર્ષ સુધી આપણને ન મળે તો મહેનત કરવી જોઈએ, શોધવા જોઈએ ગીતાર્થ ગુરુને. અને એક વખત ગીતાર્થ ગુરુ મળે તો પછી સંપૂર્ણ આપણા જીવનના બધા ડિસિઝનો તેમના નિશ્રામાં રહી, તેમના સમર્પણમાં રહીને જ થવા જોઈએ. 2 કલાકની અહીંયા વાત નથી, સંપૂર્ણ ભાવની વાત. અચ્છા ગુરુજી, એક બીજું, જેવી મતિ તેવી ગતિ તમે થાય કે કહે છે, પણ શૈનિક મહારાજાને એવું કેમ નથી થયું પછી? નહીં, એ તો જે સમયે બંધ પડે ત્યારની વાત છે. જે સમયે આત્માનો બંધ પડે તે સમયે જેવી મતિ હોય તેવી ગતિ થાય. તો કે છેલ્લા સમય એવું નહીં કે મરતા મરતા જેવી મતિ તેવી ગતિ, એનો કઈ અર્થ નહીં? ના, એ તો આયુષ્ય બંધ ન થયો હોય અને મરતા સમયે થાય તોની વાત છે. પણ એનાથી પહેલા આયુષ્ય બંધ થઈ ગયો હોય તો પછી બંધાઈ ગયેલો આયુષ્ય ભોગવવાનું આવે. અચ્છા, આભાર ગુરુજી. જી જી આભાર. ચલો, હવે આજ માટે આપણે એટલું રાખીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ. આભાર નીરવભાઈ. જી આભાર.